अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशुभूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाद्य मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। श्री यमुने महारानी जी की जय जय जय। श्री गोवर्धन नाथ 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 जी की जय जय जय। बोलो श्री वल्लभाधीश की जय। बोलो श्री गिरिराज धरन की जय। बोलो श्री गुसाई जी परम दयाल की जय। बोलो श्री हरिराय प्यारे की जय। मनोरथी परिवार दिनेश भाई सभाया तथा एमना परिवार ने नम्र विनंती के पूज्य जेजेश्री ने माल्यार्पण करवा माटे स्टेज पर पधारशे। सभाया परिवार ने विनंती के माल्यार्पण करवा माटे झड़पथी स्टेज पर पधारे सभाया परिवार। सभाया परिवार पूज्य जेजेश्री ने माल्यार्पण करवा पधारशे। बोलो श्री हरिराय प्यारे की जय। आचार्य पीठ पर विराजमान प्रातः स्मरणीय परम पूज्य गुरुवर्य वल्लभ कुलभूषण श्री हरिराय जी महोदयना युगल चरणारविंद में कोटानी कोटी साष्टांग दंडवत प्रणाम તેમજ કથાનું રસપાન કરવા પધારેલા સર્વે વલ્લભી વૈષ્ણવોને ભગવત સ્મરણ।
ગઈકાલે સરસ અલૌકિક નંદ મહોત્સવ કથા દરમિયાન ઉજવાયો. હવે આપણે બધા શાંતિ જાળવશું. મનોરથી પરિવાર દ્વારા ખાસ વિનંતી બધાને કે જે બહેનો નીચે બેસી શકે એમ છે એ ઝડપથી આગળ આવી જશે અને તકલીફ હોય એ બહેનો ખુરશી માથે બેસશે. આપણે જ્યાં બેસીએ ત્યાં વચ્ચે જગ્યા ના છોડીએ. જગ્યા પાછળ છૂટતી જશે એટલે પાછળ બેસી શકે. જે વચ્ચે જગ્યા હોય તો આગળ વધી જાઓ. કથા શ્રવણપાન કરવા માટે ઘણા બધા વૈષ્ણવો, આખો હોલ આપણો ચિકાર ભરાઈ જાય છે. તો એક વ્યવસ્થા સંબંધી બધાને નમ્ર અપીલ કે બેસવામાં સહકાર આપો. ચાલો ઝડપથી 2-4 સૂચના આપી અને આપણે કથાનું રસપાન શ્રવણ કરશું. જે લોકોએ બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાની હોય તેઓએ કાર્યાલયનો સંપર્ક કરવો. તેમજ શ્રી ઠાકોરજીને પુષ્ટ કરાવવા હોય એ લોકો કાર્યાલયનો સંપર્ક કરે અને વોટ્સએપ મીડિયા દ્વારા જે વૈષ્ણવો જે સાથે જોડાવા ઈચ્છતા હોય તેઓ પણ કાર્યાલયનો સંપર્ક કરે. કાલે પણ જે માંડાસણ મુકામે યોજાનાર શ્રી અગ્નિષ્ટોમ વિરાટ મહાસોમ યજ્ઞ વિષ્ણુગોપાલ મહાયજ્ઞની વાત કરેલી. તારીખ 5/4/2024 થી 10/4/2024 સુધી માંડાસણ મુકામે આ અલૌકિક શ્રી અગ્નિષ્ટોમ વિરાટ મહાસોમ યજ્ઞનું આયોજન થયેલું છે. તેમાં જે વૈષ્ણવોએ પાટલો લખાવવો હોય, આ મહાયજ્ઞમાં ભાગ લેવો હોય એ કાર્યાલયનો સંપર્ક કરે. તેમજ ગોંડલ મુકામે શ્રી ગોવિંદ કુંજ હવેલી એનું નિર્માણ કાર્ય પૂરું થવામાં છે. તો આ શ્રી ગોવિંદ કુંજ હવેલીમાં પ્રભુ સુખાર્થ સેવા જે વૈષ્ણવોએ લેવી હોય, ખંડ સિંહાસન, હિંડોળા સેવા, પલના સેવા, ચાંદી ખીલોના, ચાંદી પાત્ર, જારીજી, બંટાજી, ભોગપાત્ર, ગોપી ગ્વાલ મનોરથ, જે વિવિધ સેવાઓ છે પ્રભુ સુખાર્થ સેવા, તો એ લોકો પણ નામ કાર્યાલય ખાતે લખાવશે. ફરીથી બેસવાની સૂચના. વચ્ચે જગ્યા ન રાખો, આગળ ઝડપથી બેસો. હવે વધુ સમય ન લેતા જેની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવી શ્રી વલ્લભ વાણીના શ્રવણ માટે સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ મનોરથી દિનેશભાઈ સભાયા પરિવાર વતી પૂજ્ય જે શ્રીને દંડવત સહ વિનંતી કરીશ કે આપની રસમય વાણી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશો. પૂજ્ય જે શ્રી.
श्री वल्लभाधीश की श्री गोसाई जी परम दयाल की श्री गोवर्धन नाथ की श्री भागवत भगवान की बोलो श्री गोपाल लाल प्यारे की શરૂઆતમાં હમણાં બરાબર હતું પાછું ગયું बोलो गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री गोसाई जी परम दयाल की श्री भागवत भगवान की जय। चिंता संतान हंतारो यत्पादा भुजरेणव स्वीयानान्तान् निजाचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद् वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि
લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભીશ્ચ 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 ત્રિભીસ્તથા ષડ્ભીર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ કવિ ન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલે ધૂમ વિભુમ શ્રીમન્મન્મથ મોહનમ નટવરમ શ્રીપાલકૃષ્ણમ ભજે શ્રીમદવલ્લભવિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરાયાભિધમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુગુણંસ્તથા एवं श्री यदुनायकं किल घन श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरु चरितानुसारी दुग्धा
सच्चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय
कृष्णायाद्भुत रूप नाम विभेदेन जगत् क्रीडति यो पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे श्री वाक्पतये नमः श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः श्याम सुंदर छोटे छोटे कनुआ मेरे घर आया करो मेरे घर आया करो श्याम सुंदर छोटे छोटे कनुआ श्याम सुंदर छोटे छोटे कनुआ मेरे घर आया करो मेरे घर आया
घर आया करो, माखन चुराया करो, मेरे घर आया थोड़े श्याम सुंदरवा छोटे छोटे कनुआ, श्याम सुंदरवा छोटे छोटे कनुआ, ओ श्याम सुंदरवा छोटे छोटे कनुआ, श्याम सुंदरवा छोटे छोटे कनुआ, मेरे घर आया करो, ओ मेरे घर आया करो, मेरे घर आया करो, मेरे घर आया करो। मुरली सुनत भई राधा झुमगनवा, 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 रास रचाया करो, हो रास रचाया करो, वाह जामनगर वासी वाह, रास रचाया करो, हो श्याम सुंदरवा छोटे छोटे कनुआ, 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 मेरे घर आया करो, मेरे घर आया करो, मेरे घर आया करो, मेरे घर आया करो, हो मेरे घर आया करो, मेरे घर आया करो, मेरे घर आया करो, मेरे घर आया करो, हो श्याम सुंदरवा छोटे छोटे कनुआ, श्याम सुंदरवा छोटे छोटे कनुआ, श्याम सुंदरवा छोटे छोटे कनुआ, श्याम श्याम सुंदरवा छोटे छोटे कनुआ, मेरे घर आया करो, मेरे घर आया करो, ओ श्याम सुंदरवा छोटे छोटे कनुआ, 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 मेरे घर आया करो, मेरे घर आया करो, मेरे घर आया करो, मेरे घर आया करो, ओ मेरे घर आया करो, શ્યામ સુંદરવા છોટે છોટે કનુવા
मेरे घर आया करो, मेरे घर आया करो, मेरे घर જે શ્રીની કૃપા કે ત્રીજી કથામાં તમે બધા ગાતા શીખી ગયા. હવે પછી 2-3 કથા કરશે પછી અમારી જરૂર નહીં પડે. મેરે ઘર આયા કરો, હો મેરે ઘર, હો મેરે ઘર आया करो. कृष्ण कन्हैया लाल की. बोलो श्री भागवत भगवान की जय. वाक्पति श्री वल्लभना सुकोमल युगल चरणार विंदमा कोटान कोटी दंडोत प्रणाम करिए. श्रीमद् भागवत कथामृत महोत्सव जेमना मंगल मनोरथ स्वरूपे आपने सौने प्राप्त थयो एवा समस्त सभाया परिवार, हमारा परम स्नेही दिनेश भाई, सुमित भाई, लखन भाई, मंचस्थ भूदेवगण तेमज आप सब अत्यंत भावुक, नित्य नियमी, कथा प्रेमी, सत्संग परायण, प्रपंच रहित श्री वल्लभना लाडीला वाला वल्लभी वैष्णवजनो, खूब ज आनंद અને આ સુંદર મજાનો રૂડો અવસર સુંદર મજાનો એક નિયમ જ બની ગયો હોય. સવારે વહેલા ઉઠવું, નિત્ય નિયમ કરવું, ઠાકોરજીની સેવા કરવી અને બધા જ ગ્રહ કાર્યમાંથી પરવારીને ક્યાંક કથામાં વિલંબ ન થઈ જાય એવા ભાવ સાથે દોડી દોડીને આ ભાગવત સત્સંગમાં આવવું અને અહીંયા આવીને પણ ક્યાંય આપણી જગ્યા બીજા કોઈ ન લઈ જાય એનું પણ ધ્યાન રાખવું. જગ્યા મળશે કે નહીં એનો પણ વિચાર કરવો. અને આ બધી જ વિચારધારાઓમાં ભગવદ સત્સંગ માટેની આપ બધાની જે ઉત્કંઠા છે એ ખરેખર ધન્ય છે. કહેવાય છે કે જ્યાં તાપ છે ને ત્યાં જ આપ છે. ભગવદ કથા રસ પામવા માટેનો જે તાપ છે, પાછું બગડતું જાય છે ધીરે ધીરે, થોડું સરખું કરજો, ત્યાં જ આપ છે, પ્રભુ છે.
ભગવદ અનુગ્રહથી જ જોત જોતામાં આજે 6થો દિવસ આવી ગયો, બરાબર ને? 5મું ધ્યાન રાખજો પાછું આ બધું. તમે બધા દિવસ જ ગણતા લાગો છો. ગઈકાલે આપણે આપણા પ્રિય, આપણું સર્વસ્વ, આપણું અલૌકિક ધન, જેના માટે આપણે આ કથામાં આવીએ છીએ, એવા આપણા કૃષ્ણના પ્રાગટ્યના દર્શન કર્યા અને સાથે સાથે નંદ મહોત્સવનો આનંદ પણ લીધો. અતિ અલૌકિક આનંદ. ઘણા આમાંથી વૈષ્ણવ ગઈકાલે ઉપસ્થિત હતા અને એ જ તો આનંદ છે. પડાપડી થાય, લૂંટ થાય, મને આપો મને આપો, અને એક મિશ્રીની કણિકા મળી જાય, એ જ વૈષ્ણવોનો સંતોષ છે. ઘણા વૈષ્ણવ તો ઓલી છાપડીમાં જ સીધો હાથ મારતા હતા. એટલો એનો ભાવ. આવશે આવશે, એટલે વૈષ્ણવ માઇકમાંથી બોલે આવશે, ચિંતા નહીં કરો. એનાથી રેવાયું નહીં, સીધો છાપડીમાં. યહી તો નંદ મહોત્સવ કા આનંદ है. જ્યાં આપણે આપણા સ્વરૂપને ભૂલી જઈએ, આપણે આપણી અવસ્થાને ભૂલી જઈએ, એક નાનકડા બાળક જેવી આપણી સ્થિતિ સર્જાઈ જાય. અને ખરેખર આપ વિશ્વાસ કરો કે ન કરો, મને તો આ બધા નાનકડા બાળક જેવા જ લાગતા હતા. હું અહીંથી ત્યાં સુધી પહોંચ્યો, મેં તો પાછા આવવા દેશે કે નહીં. પછી મારી સાથે જે વૈષ્ણવ હતા એમણે કીધું આપણે ફરીને આવી જશું. નંદ મહોત્સવનો આનંદ જેવો છે. અને એટલા માટે જ તો પ્રિયજનો, પુષ્ટિ માર્ગનું જે પરમ ફલ શ્રી મહાપ્રભુજી જે બતાવ્યું છે કે નંદ મહોત્સવ જ છે. અને એ નંદ મહોત્સવમાં પ્રવેશ થઈ જાય, એ નંદ મહોત્સવની કણિકા પ્રાપ્ત થઈ જાય, તો એવી અલૌકિક ધન્યતાનો અનુભવ. નહીં તો કોને ત્યાં કમી છે? આ બધાના ભંડાર ભરેલા છે, પણ એ કણિકા મેળવવા માટેની જે લૂંટ મચે છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં 3 વસ્તુ અત્યંત દુર્લભ છે, અને એ ત્રણેય જો મળી જાય તો વૈષ્ણવી જીવન ધન્ય બની જાય છે. નંદ મહોત્સવનો પ્રસાદ, અન્નકૂટની સખડી અને ડોલનો ગુલાલ. વૈષ્ણવી જીવન આ ત્રણેયની વચારે જ ફરે છે. અને પુષ્ટિસ્થ જીવોને આની જ આસ રહેલી છે, ક્યાંય કણિકા મળી જાય. અમારે વધારે કંઈ નથી જોઈતું, બસ કણિકા. મહાપ્રસાદ ઓર જલ જમના કો તનક તનક, બસ તનક મળી જાય તો અમે અમારું જીવન ધન્ય માનીએ. અને એવો જ અનુભવ, કારણ કે ઉત્સવ એને જ કહેવાય
કે જે બધું જ ભૂલાવી દે. ઉત્સવો નામ સર્વ વિસ્માદ આહલાદ. મનમાં જાગેલો એવો આહલાદ જે સર્વે પ્રપંચોને ભૂલાવી દે, વિસ્મૃતિ કરાવી દે, પોતાના સ્વરૂપને પણ ભૂલાવી દે, ચિત્ત અલૌકિક બનાવી દે, પ્રિયજનો એને જ ઉત્સવ કહેવાય. પુષ્ટિ ભક્તિ માર્ગ ઉત્સવોનો માર્ગ છે. અહીંયા નિત્ય ઉત્સવ છે. ક્યાંક કોઈક વૈષ્ણવના ઠાકોરજીનો પાટોત્સવ હોય, ક્યાંય કોઈ વલ્લભકુલના પ્રાગટ્ય દિવસ હોય. પુષ્ટિ માર્ગ નિત્ય ઉત્સવનો માર્ગ છે. અને એ જ ઉત્સવનો અનુભવ જે વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરે છે એને નિત્ય થાય છે. દશમ સ્કંદ એ નિરોધ લીલા છે અને શ્રીનાથજી બાવાનું હૃદય છે. ધ્યાન આપજો, ભૂલતા નહીં. મનુષ્યના બધા અંગ મોટા પણ એનું હૃદય છે ને એ નાનું છે. પણ આપણા શ્રીનાથજી બાવા કેવા છે? એમના બધા જ અંગો નાના પણ એમનું વિશાળ હૃદય છે. 90 અધ્યાય નું આ દશમ સ્કંદ છે. પ્રિયજનો, શ્રી ઠાકોરજીનો અનુભવ સર્વપ્રથમ બુદ્ધિ એટલે કે મસ્તિષ્ક. ભગવદ પ્રાગટ્ય પણ સર્વપ્રથમ વસુદેવજીની બુદ્ધિ અંતઃકરણમાં થયું. અહીંયા કઈ લૌકિક ક્રિયા દ્વારા ભગવદ પ્રાગટ્ય ન જાણતા. અને એ જ ભગવદ પ્રાગટ્ય જે વસુદેવજીની બુદ્ધિમાં અંતઃકરણમાં થયું, એ જ ભગવદ પ્રાગટ્ય માતા દેવકીના ગર્ભમાં થયું. બુદ્ધિમાં પ્રગટેલા એ પુરુષોત્તમ હૃદય સુધી પહોંચે. એ જ તો યાત્રા છે. સૌથી પહેલા વિચાર, અને એ વિચાર રૂપ બીજને વારંવાર પોષિત કરવામાં આવે અને એ જે બુદ્ધિમાં વિચાર પ્રગટ થયો, ભગવત કૃપાથી એને પોષણ પણ મળ્યું અને હવે એ બીજ રૂપ વિચાર હૃદયથી પ્રગટ થાય ત્યારે જ એ સેવા બની જાય છે. મંગળા કરાવીએ, શ્રૃંગાર કરાવીએ, રાજભોગ ધરાવીએ, સ્નાન કરાવીએ, ભોગ ધરાવીએ, केवल यही सेवा नहीं है, પણ એ ક્રિયાની સાથે સાથે જ્યારે હૃદય જોડાઈ જાય, એ તો કેવલ ક્રિયા થઈ. તમે ઠાકોરજીને જગાડ્યા, પોઢાડી દીધા, ભોગ ધરાવી દીધા, સ્નાન શૃંગાર, જ્યાં સુધી એ ક્રિયાની સાથે સાથે હૃદય જોડાતું નથી ત્યાં સુધી પ્રિયજનો એ કેવલ ક્રિયા માત્ર ही है. ધ્યાન દેજો. મસ્તિષ્કમાં પ્રકટ થયેલા એ પ્રભુને હૃદયમાં પધરાવવાની યાત્રા આ દશમ સ્કંધની યાત્રા છે. ક્યાંક પૌરાણિક એવો પ્રસંગ આવે કે એકવાર ભગવાને બ્રહ્માજીને આજ્ઞા કરી કે મને કોઈક એવું સ્થાન આપો કે જ્યાં મારો ભક્ત મને શોધી ન શકે. બ્રહ્માજીએ
ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ, હું આપને ઊંચા પર્વત ઉપર પધરાવી દઉં, ત્યાં એક આપનું મંદિર બનાવી દઉં, ત્યાં કોઈ પણ ભક્ત આપને શોધશે નહીં. સમય વીતવા લાગ્યો. અનેકવિધ સાધનોથી, સીડીઓથી, રોપવેથી એ ઊંચા પર્વત ઉપર બિરાજેલા ભગવાનને ભક્તોએ શોધી કાઢ્યા. ભગવાને બ્રહ્માજીને ફરી એક વખત આજ્ઞા કરી કે મને અન્ય કોઈ સ્થાન આપો જ્યાં મારો ભક્ત મને શોધી ન શકે. બ્રહ્માજીએ ભગવાનને એક વિશાળ સરોવરની મધ્યમાં એક સુંદર મજાનું મંદિર સિદ્ધ કરાવ્યું અને ત્યાં પધરાવી દીધા. સમય વીતવા લાગ્યો, ત્યાં પણ ભક્તોની ભીડ થવા લાગી. અનેક અનેક સાધનો દ્વારા ભક્તો ભગવાન પાસે પહોંચવા લાગ્યા. ભગવાને બ્રહ્માજીને કહ્યું કે એવું સ્થાન આપો જ્યાં મને કોઈ શોધે નહીં. બ્રહ્માજી કહેવા લાગ્યા કે પ્રભુ, હવે તો એક જ સ્થાન છે, જીવ બધે જ શોધશે પણ એ સ્થાન ઉપર નહીં શોધે. ભગવાન કહેવા લાગ્યા કે એ કયું સ્થાન છે? બ્રહ્માજી એટલું જ કહ્યું કે પ્રભુ, હું આપને ભક્તોના હૃદયમાં પધરાવી દઉં છું. भगवान हमारे भीतर ही है. प्रभु આપણા હૃદયમાં જ સ્થિત છે. આપણે વિવિધ વિવિધ સ્થાનોમાં એને શોધીએ છીએ, પરંતુ પોતાનું અંતઃકરણ ચકાસતા નથી. આ શ્રીમદ ભાગવત 10મ સ્કંદની યાત્રા એ હૃદયની યાત્રા છે, એટલા માટે જ નિરોધ લીલા છે. નિરોધની અનેક અનેક વ્યાખ્યાઓ અનેક અનેક આચાર્યોએ કરી છે. યોગ શાસ્ત્ર કહે છે કે ચિત્ત વૃત્તિને રોકવું એ જ નિરોધ. ભાગવત શાસ્ત્ર કહે છે કે આત્મશક્તિનું પરમાત્મ શક્તિમાં લય થઈ જવું એનું નામ નિરોધ. નારદજી ભક્તિ સૂત્રમાં આજ્ઞા કરે છે કે લોક વેદનો ત્યાગ કરી પ્રભુમાં ચિત્તને લગાડી દેવું એનું નામ નિરોધ. પરંતુ આપણા શ્રી મહાપ્રભુ નિરોધની વ્યાખ્યા કરતા સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે પ્રપંચ વિસ્મૃતિ ભગવદ આસક્તિ નિરોધ. ધ્યાન દો, નિરોધ કોને કહેવાય? કે પ્રપંચની વિસ્મૃતિ થઈ જવું, અને કેવલ વિસ્મૃતિ ही નહીં, પ્રપંચ નું વિસ્મરણ થવું કેવલ એટલું જ નહીં, સાથે સાથે બીજો ભાગ ભગવદ આસક્તિ નિરોધ. આ સંસાર એ પ્રપંચ રૂપ છે, ધ્યાન આપજો. અને એ સંસાર ક્યારેય છૂટવાનો નથી અને છોડી શકવાના પણ નથી. આપ જેમ અહીંયા કથામાં આવો છો અને આ કથાની અંદર ખૂબ જ નિષ્ઠા ભાવથી 2 કલાક 3 કલાક 4 કલાક બેસો છો, અને કથાની પૂર્ણાહુતિ બાદ આપ ક્યાં જાઓ છો? પાછા ઘરે જ જાઓ છો ને. આપ ઘરેથી નીકળતી વખતે એવું કહીને નથી નીકળ્યા કે હવે હું નથી આવવાનો કે નથી આવવાની. આપ અહીંયા આવ્યા, 4 કલાક બેઠા, એ 4 કલાક એ પ્રપંચને છોડીને નહીં, પણ અહીંયા બેઠા તો એ પ્રપંચનું વિસ્મરણ ચોક્કસ થયું. પ્રપંચને છોડીને નથી આવ્યા, પરંતુ અહીંયા જેટલો સમય આપ બેઠા છો એટલો સમય ચોક્કસ
એ પ્રપંચનું વિસ્મરણ ચોક્કસ થાય છે. શ્રી મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે કે આ સંસાર છોડવાનો નથી, છૂટવાનો પણ નથી, પરંતુ એ સંસારનું વિસ્મરણ થઈ શકે છે. અને એ વિસ્મરણ કેવી રીતે થાય? કે જેટલો સમય આપણે ભગવદ સન્મુખ રહીએ એટલો સમય એ સંસારનું વિસ્મરણ થાય છે. આપણે ઘરેથી નીકળ્યા તો રામ રામ કઈ નથી નીકળ્યા કે ભાઈ હવે બસ થઈ ગયું. પણ આપણે આવ્યા અહીંયા તો એ જેટલો સમય અહીંયા બેઠા, બસ એમાંથી થોડી ક્ષણો પણ જો આપણું ચિત્ત એ ઠાકોરજીમાં એ કથા રસમાં પરોવાઈ ગયું, બસ એ જ સંસારનું વિસ્મરણ છે. ધ્યાન દો. તમે નિત્ય સેવા કરો છો, ભગવદ સેવા કરો છો, અને સેવા કરતા કરતા જેટલો સમય તમારું ચિત્ત ઠાકોરજીમાં પરોવાઈ ગયું, એ જ સંસારનું વિસ્મરણ છે. શ્રી મહાપ્રભુજી બે મહત્વના પાસા બતાવ્યા. પ્રપંચ વિસ્મૃતિ આ પહેલું પાસું છે, અને બીજું ભગવદ આસક્તિ. કેવલ પ્રપંચની વિસ્મૃતિ એટલું જ પર્યાપ્ત નથી. તમે અહીંયા આવ્યા અને સંસારને એટલો સમય ભૂલી ગયા, કેવલ એટલું જ પર્યાપ્ત નથી. ધ્યાન દો. પણ અહીંયા આવીને તમારી આસક્તિ, ભગવદ આસક્તિ સિદ્ધ થાય, કથામાં આસક્તિ સિદ્ધ થાય, એ તમારો નિરોધ છે. એવી લગ્ની લાગે, એવી લગ્ની લાગે. કથા સાંભળતા સાંભળતા આજુબાજુ શું થઈ રહ્યું છે, કોણ બેઠું છે, ખબર જ નહીં. નહીં તો પછી એમાં જ જોવામાં જ રહી જઈએ. કાલે તો બીજા હતા. નિરોધ भगवद आसक्ति निरोध. आसक्ति, जो आसक्ति है जा नहीं सकती. आसक्ति का अर्थ क्या है? जे आवी शके छे आसक्ति इने ज कहेवाय. जो आसक्ति है फिर जा नहीं सकती. एक वखत एवी लगनी लागी गई, एवं बाण लागी जाए